ઓહો સખત ગરમી છે ને ગરમી તો આ વર્ષે બહુ વધવાની છે એસી ચાલુ કરવું પડશે કેમ થાય ભગવાન એ કા જાઓ છો? હું કશે નથી જતો હું અહીંયા જ છું જાઓ ને 1 કિલો ટામેટા અને 500 ગ્રામ રવો લઈ કાઢો ને. આટલી સખત ગરમીમાં તો મને ટામેટાને રહો લેવો મોકલે છે હું કઈ નથી જવાનો મને લૂ લાગી જાય ભાઈ અરે એમાં શું થઈ ગયું? અહીંયા ગેટની બહાર જશે એટલે શાકભાજી વાલો છે અને 2 ડગલા ચાલશે એટલે દુકાન આવી જશે. મારે કઈ કામ નથી તું જાતે ચાલી જાય ને તને શું વાંધો છે જવામાં તો મને મોકલે જ તે આટલી સખત ગરમીમાં તમે મને કેવો છો? આ તો તું મને કઈ છે તે અરે મારો ચહેરો કારો પડી જાય. જાઓ તમે લઈ આવો. આ તો મારો ચહેરો કાળો નહીં પડી જાય હે અરે અમને લેડીઝોને નહીં ચાલે, તમને પુરુષોને તો બધું ચાલે. જાઓ જાઓ ફટાફટ લઈ આવો છાનાવાના જતા હોય તો. આ તો થઈ ગઈ છે આની તો યાર હે બધા કામ છોડો ને જાઓ ને પહેલા ફટાફટ મમ્મીને આ સાડી આપી આવો. અરે પણ હું નથી જવાનો તે પણ હવારે પણ કેટલા બધા કામ કરાવ્યા આટલી બધી સખત ગરમી તને ખબર છે તો પણ તું મને બહાર જ મોકલે છે અત્યારે તું તારા ઘરના કામ કરાવે છે મારી પાસે હું નથી જવાનો લે તું મને લૂ અરે લાગી એમને ફંક્શનમાં જવાનું છે પહેલા ને પહેલા ફટાફટ આપી આવો અને તમારે જ જવું પડશે આ સાડી આપવા. મારે જ જવું પડે તું તારા ભાઈને બોલાવી લેની અરે ઘરે નથી, બહાર ગયો છે. ઓહો રાજા સાહેબ બહાર ફરવા ગયા છે અને અમારે ગુલામી કરવાની ચાલો ચાલો લેવો મોકલો એને ફટાફટ જવા માટે જાઓ અહીંયાથી. જાઓ ને ધાબે કપડાં સુકાતા નાખ્યા ને. હું નથી જવાનો તું મને ધાબે મોકલે છે ચાટો તું અરે જાઓ ને, મને ઘરમાં કેટલા બધા કામ હોય તો તમને શું ખબર? તું આટલી બધી ઘરમાં મને ધાબે મોકલે છે હવારનો તું મારી પાસે કામ કરાવે છે તને કઈ વિચાર આવે છે મને લૂ લાગી જાય હું માંડો પડી જાઉં કઈ કદર છે કે નહીં મારી આ તો આટલી બધી ગરમીમાં હું રસોડામાં કામ કરું છું તે તમને નથી દેખાતું? જાઓ તો એક પણ પંચાયત કર્યા વગર છાનામાના લેવો. જાઓ જાઓ આ મને આપીને જાઓ. જાઓ. આ છેલ્લી વાર જાઉં છું પછી નહીં જવા હે એ હા ભલે. હા કાજલ બોલ. બસ એકદમ મજામાં. તે ફોન કેમ કરેલો બોલ? અચ્છા એવું છે? હા તો ચલો હમણાં આવું છું. અરે હું થયું અરે હું કાજલ ભાભીને ત્યાં જઈને આવી. અરે પણ એનું ઘર તો બે સોસાયટી છોડીને આવે છે હવે આટલી બધી ગરમીમાં તારાથી ત્યાં જવા હે અરે એમાં એવું થયું કે કાજલ ભાભી કામ કરતા હતા ને તો એમનો પગ લપસી ગયો છે. હવે એમના ઘરમાં કામ કરાવવાનું તો કોઈ છે નહીં એ તમને ખબર છે. અલા કાજલ ભાભીનો પગ લપસી ગયો છે આજ મોકો છે કમા મોકા પર ચોક્કો મારવાનો એક કામ કરું છું હું પણ કાજલ ભાભીને ત્યાં ચાલ્યો જાઉં છું હું શું કહું છું વાલી હું પણ તારી સાથે ત્યાં આવું છું ત્યાં તમારું શું કામ છે? અરે એટલે એમાં એવું છે હવે એમનો પગ લપસી ગયો છે તો એને પકડવા વાળું પણ કોઈ હોવું જોઈએ ને એટલે એમને થોડી મદદ મળી જાય એમ કોઈ જરૂરત નથી પકડવાની, મને બધી ખબર છે. સવારે શું કહેતા હતા મને લૂ લાગી જાય, મેં કારો પડી જાઉં, હું માંડો પડી જાઉં. રહી રહું છાનામાના અહીંયા, હું જઈને આવું છું.